જામકંડોરણા ધોરાજી ઉપલેટા ભાયાવદર અને વીરપુર પોલીસ સ્ટેશન ખાતે જૂના વાહનો અને ભંગારની જાહેર હરાજી થવાની છે। જામકંડોરણાના ધોરાજી ઉપલેટા ભાયાવદર અને વીરપુર પોલીસ સ્ટેશન ખાતે જૂના વાહનો અને ભંગારની જાહેર હરાજી થવાની છે। આપણે અનેક પોલીસ સ્ટેશનમાં હજારોની સંખ્યામાં જપ્ત થયેલા વાહનો સડતા જોયા હશે, પરંતુ હવે આગામી સમયમાં આ પ્રકારના દ્રશ્યો કદાચ નહીં દેખાય। સરકારે નિર્ણય લીધો છે કે દારૂની ખેપમાં ઝડપાયેલા વાહનો બિનવારસી વાહનોની હરાજી કરી તેમાંથી ઊભા થયેલા રૂપિયાનો સદુપયોગ કરવામાં આવે। ત્યારે આ અંગેની જામકંડોરણા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ જામકંડોરણા પોલીસ સ્ટેશન, ધોરાજી સિટી પોલીસ સ્ટેશન, ઉપલેટા પોલીસ સ્ટેશન, ભાયાવદર પોલીસ સ્ટેશન તથા વીરપુર પોલીસ સ્ટેશન MV એક્ટ 207 તેમજ બિનવારસી કબજે લીધેલા GP એક્ટ 82(2) તથા CRPC કલમ 102 મુજબ કબજે લીધા વાહનોની જાહેર હરાજી તારીખ 15/11/2024 ના રોજ બપોરે 11 વાગે ઉપરોક્ત તમામ પોલીસ સ્ટેશને ખુલ્લા મેદાનમાં જાહેર હરાજી રાખવામાં આવેલી છે। આથી ભંગારના વેપારીઓ, જૂના વાહનો ખરીદવામાં રસ ધરાવતા વેપારીઓ હરાજીના આગલા દિવસે 14/11/2024 ના રોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશન ખાતે 25,000 ડિપોઝિટ, ઉપલેટા પોલીસ સ્ટેશન 50,000 ડિપોઝિટ, વીરપુર પોલીસ સ્ટેશન ખાતે 25,000 જ્યારે જામકંડોરણા પોલીસ સ્ટેશન અને ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે 20,000 ડિપોઝિટ જાહેર હરાજીના આગલા દિવસે કચેરીના સમય દરમિયાન ભરવાની રહેશે। ત્યારબાદ જ જાહેર હરાજીની બોલીમાં ભાગ લઈ શકશે અને આ હરાજીનો માલ જે સ્થિતિમાં હશે તે સ્થિતિમાં સુપ્રત કરવામાં આવશે। હરાજી પૂર્ણ થયા બાદ સૌથી ઊંચી બોલી બોલનાર વેપારીની માંગણી મુજબ સૌથી વધુ બોલી બોલનાર વેપારી પાસેથી સ્થળ પર જ 50% રકમ તથા લાગુ પડતા ટેક્સ રકમ ભરપાઈ કરવાની રહેશે। તેમજ જાહેર હરાજીની શરતો હરાજીના સમયે વાંચી સાંભળવામાં આવશે। આ જાહેર હરાજીમાં ભાગ લેનાર તમામ વેપારીઓ પોતાની પેઢીની GST સર્ટિફિકેટની પ્રમાણિત નકલ, પાન કાર્ડની પ્રમાણિત નકલ અને આધાર કાર્ડની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે। બ્યુરો રિપોર્ટ અતુલ લસ્કરી, જામકંડોરણા।